ગેંગરેપ કેસ સામે ભાજપના નેતાઓ અને કાર્યકરો દ્વારા મોમબત્તી રેલી, સુરક્ષામાં સખત પગલાંની માંગ। કોલકાતા લો કોલેજમાં ગેંગરેપ કેસ સામે ભાજપના નેતાઓ અને કાર્યકરો દ્વારા મોમબત્તી રેલી, સુરક્ષામાં સખત પગલાંની માંગ। કોલકાતા સાઉથ કલકત્તા લો કોલેજમાં 24 વર્ષીય વિદ્યાર્થીની સાથે થયેલા ગેંગરેપ કેસના વિરોધમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો દ્વારા મોમબત્તી રેલી યોજાઈ હતી। આ રેલીમાં ભાજપના વિધાનસભાના સભ્ય સુદીપકુમાર મુખર્જી સહિત અનેક કાર્યકરો જોડાયા હતા અને મહિલાઓની સુરક્ષા માટે કડક પગલાં લેવા સરકાર સામે અવાજ ઉઠાવી હતી। આ ઘટના બાદ સમગ્ર શહેરમાં આ મામલે ભારે આક્રોશ જોવા મળ્યો છે। આ કેસમાં મુખ્ય આરોપી મનોજીત મિશ્રા છે, જે કોલેજના પૂર્વ વિદ્યાર્થી અને એડહોક પ્રોફેસર છે। તેના સાથે 2 કોલેજના વર્તમાન વિદ્યાર્થીઓ અને એક સિક્યુરિટી ગાર્ડ પણ આરોપી તરીકે ધરપકડમાં આવ્યા છે। પોલીસ દ્વારા બનાવની તપાસ માટે 5 સભ્યની વિશેષ તપાસ ટીમ બનાવવામાં આવી છે, જે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાનું વિશ્લેષણ કરી રહી છે। સીસીટીવી ફૂટેજમાં આરોપીઓ દ્વારા વિદ્યાર્થિનીને જબરદસ્તી ગાર્ડ રૂમમાં લઈ જતા દ્રશ્યો દેખાયા છે, જે આરોપીઓના આરોપોને પુષ્ટિ આપે છે। વિદ્યાર્થિનીની મેડિકલ રિપોર્ટમાં જબરદસ્ત પ્રવેશ, દાંતના દાગ અને નખના ખૂણાના નિશાન મળ્યા છે, જે ગેંગરેપની ફરિયાદને મજબૂત બનાવે છે। પોલીસનું માનવું છે કે મુખ્ય આરોપી દ્વારા લગ્ન પ્રસ્તાવ નકારવામાં આવતા આ ક્રૂર ઘટના બની છે। હાલ આ મામલે વધુ તપાસ અને આરોપીઓ સામે કડક કાર્યવાહી માટે તંત્ર સક્રિય છે। આ ઘટનાએ કોલકાતા અને સમગ્ર દેશમાં મહિલાઓની સુરક્ષા અંગે ચર્ચા અને વિરોધ પ્રગટાવ્યો છે। ભાજપ સહિત અનેક રાજકીય પક્ષોએ આ બનાવને ગંભીરતાથી લઈ સરકારને સખત પગલાં લેવા માટે દબાણ બનાવ્યું છે। સુરક્ષા વધારવા અને આવા ગુનાઓને અટકાવવા માટે લોકોમાં જાગૃતિ લાવવાની પણ જરૂરિયાત જણાઈ રહી છે।